અને શહેરની ડી.એન. હાઈસ્કૂલ ખાતે ટ્રાફિકનું નિયમન કરતી આણંદ આરટીઓ વિભાગ અને ટ્રાફિક પોલીસ આણંદ સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસનો સમાપન કાર્યક્રમ આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી અને આણંદ જિલ્લા પોલીસ વડા અતુલ બંસલ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ડી.એન. હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમનું પાલન કેવી રીતે કરવું તેની સમજ આપવામાં આવી। ત્યારે બીજી તરફ છેલ્લા 10 થી 12 દિવસમાં દારૂ પીને વાહન ચલાવીને અકસ્માતની વણથંભી વણઝાર ચાલી 8 જેટલા અકસ્માતો થયા, 4 ના મોત થયા અને 6 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા, જેને લઈને મીડિયા દ્વારા સવાલ કરતા પોલીસ દ્વારા ડ્રાઈવ યોજવામાં આવી રહી છે અને ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરતા લોકો સામે પોલીસની કડક કાર્યવાહીની વાત જણાવી હતી। છેલ્લા 1 મહિનાથી રોડ સેફટી મંથની ઉજવણી આણંદ જિલ્લામાં અને આમ તો સમગ્ર કન્ટ્રીમાં થઈ રહી છે અને આણંદ જિલ્લામાં છેલ્લા 1 મહિનામાં આરટીઓ અને પોલીસ વિભાગના સંકલનથી જુદા જુદા કાર્યક્રમો અનેક કોલેજો વિદ્યાલયોમાં કરવામાં આવ્યા છે। રોડ સેફટી બહુ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે। આપણે જાણીએ છીએ કે ઇન્ડિયામાં રોડ સેફટીના લીધે